ખેડૂત ભાઈઓ, અતિવૃષ્ટિથી પ્રભાવિત આપણા કપાસમાંથી કેટલાક કપાસના ખેતરોમાં થોડી થોડી રિકવરી એટલે કે કુદરતી રીતે એમાં સુધારો આવવાની શરૂઆત દેખાઈ રહી છે. જે ખેતરમાં વધારે નુકસાન થયું છે એમાં શક્યતાઓ ઓછી હતી અને ધીમે ધીમે કપાસ જતો રહેવા તરફ છે. પણ જે વિસ્તારમાં, જે ખેતરમાં થોડી શક્યતાઓ હતી એમાં કુદરતના સહયોગથી થોડો થોડો જ્યારે સુધારો દેખાઈ રહ્યો હોય ત્યારે આપણે જે કાંઈ સારવાર એની કરતા હોઈએ એ સારવારમાં સૌથી અગત્યની જે કોઈ બાબતો છે એના ઉપર આપણે આ વિડીયોમાં જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આપ સૌ મિત્રો બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી કલ્પના બહારનું નુકસાન આ વર્ષમાં આપણા કપાસના પાકને થયું છે, તલના પાકને થયું છે, મગફળીના પાકને થયું છે. પણ તલ, મગફળી આ જે પાક છે એની સરખામણીમાં કપાસનો પાક થોડી આશા આપણને આપતો હોય છે કે મોટા છોડ હોય, નુકસાન થયું હોય તો આવતા દિવસોમાં એમાં થોડો સુધારો બની શકે છે. હવે જેમાં થોડો સુધારો બની શકે એવું કુદરતી રીતે આપણને દેખાતું હોય એની સારવાર આપણે અવશ્ય કરતા હોઈએ છીએ. સારવાર તરીકે અત્યારના સંજોગોમાં આપણે શું કરીએ તો અત્યારના સંજોગોમાં આપણે એને નાઇટ્રોજન યુક્ત ખાતરો આપતા હોઈએ છીએ. તદ ઉપરાંત એમાં એની જાળવણી માટે વિશેષ જે કાંઈ દવાઓ કે આ બધું આપણને સૂચનાઓ મળતી હોય, આપણી જાણકારી હોય, આપણા અનુભવો હોય એના આધારે આપણે એ બધી જ પ્રક્રિયાનો પ્રયોગ કરતા હોઈએ છીએ અને આપણા છોડને બચાવી લેવા માટે સતત સક્રિય હોઈએ છીએ. હવે આ બધું જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ધારો કે આપણે કોઈ પોષક ખાતર આપીએ છીએ, જેમ કે 19-19-19 ખાતર આપણે આપતા હોઈએ, અગર તો બાકી કોઈ પણ ખાતર આપણે સ્પ્રે મારફત આપતા હોઈએ, બીજી કોઈ પણ દવા સ્પ્રે મારફત આપતા હોઈએ ત્યારે એની સાથે જેમાં પાણીનો ભરાવો થયો હોય, પાણી લાગ્યું હોય એવા જે છોડ છે આપણા, એ છોડની સારવારમાં સૌથી અગત્યનું તત્વ છે પ્રવાહી સલ્ફર. પ્રવાહી સલ્ફર આપણને જુદા જુદી કંપનીઓ દ્વારા જુદા જુદા નામથી મળે છે. કોઈ કંપની સલ્ફામના નામથી વેચતી હોય તો કોઈ કંપની સલ્ફિક્સના નામથી વેચતી હોય. આવા જુદા જુદા નામો હોઈ શકે છે. એમાં જુદા જુદા ગ્રેડ પણ હોઈ શકે છે. માની લો કે કેટલીક કંપનીઓ માત્ર સલ્ફર પ્રવાહી જ આપે છે, કેટલીક કંપનીઓ સલ્ફરની સાથે સાથે હ્યુમિક એસિડ મિશ્રિત સલ્ફર પ્રવાહી રૂપમાં આપણને આપે છે. હવે આ સંજોગોમાં આપણે બેમાંથી જે કાંઈ ઉપલબ્ધ હોય એનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ હ્યુમિક એસિડ સંમિલિત જે સલ્ફર છે એ આપણે વાપરશું તો આપણને થોડો વધારે લાભ થશે. કારણ કે હ્યુમિક એસિડ અત્યારના સમયમાં આપણા છોડની વિશેષ જરૂરિયાત પૈકીની એક જરૂરિયાત છે. સલ્ફર એ પણ એક વિશેષ જરૂરિયાત પૈકીની એક જરૂરિયાત છે. ત્યારે આપણે જ્યારે એની સારવાર માટે કોઈ પણ સ્પ્રે લગાડીએ છીએ ત્યારે આ પૈકી કોઈ પણ એક સલ્ફર આપણે એમાં અવશ્ય મેળવીએ. પછી આપણે ખાતર આપતા હોઈએ તો પણ ભલે, દવા આપતા હોઈએ તો પણ ભલે, એની સાથે કોઈ પણની સાથે આપણે સલ્ફર પ્રવાહી મિશ્રિત કરી શકીએ છીએ. હવે એનું જે પ્રમાણ છે એ થોડું વધારે આપણે રાખવાની જરૂર છે અને એના તરફથી, કંપનીઓ તરફથી પણ એની ભલામણો હોય છે. સામાન્ય રીતે આપણે દવાઓ 50 ml ની અંદર જ વાપરતા હોઈએ છીએ, કોઈમાં 20, કોઈમાં 25 કે કોઈમાં 30-35. પણ સલ્ફર જ્યારે આપણે ઉમેરીએ છીએ ત્યારે કમસે કમ 100 ml સલ્ફરનો આપણે એક પંપમાં માપ અવશ્ય આપવાનું છે. અને તમે કોઈ પણ પ્રવાહી સલ્ફર આપણે લેશું, ખરીદશું ત્યારે પણ એના ઉપર જે સૂચના હોય છે એ સૂચનાનું માપ થોડું વધારે હોય છે. પણ આપણે ઓછામાં ઓછું 100 ml એક પંપમાં કોઈ પણ દવા કે કોઈ પણ ખાતરની સાથે સલ્ફર મેળવી અને આપણા છોડને સારવાર આપશું તો સલ્ફરનો ફાયદો અવશ્ય થશે, નોંધપાત્ર ફાયદો થશે. અને તેથી જ્યારે પણ આપણે એની સારવારની શરૂઆત કરીએ, જ્યારે આપણે કામ કરી શકીએ એવી સ્થિતિ થાય આપણા ખેતરની માટીની, ત્યારે સલ્ફર આપણા કોઈ પણ ડોઝની સાથે અવશ્ય આપીએ. મિત્રો, આજના સમયે, અત્યારના દિવસોમાં આપણા કપાસ જેવા પાકની સારવાર માટેની જ્યારે આપણે તૈયારી કરી રહ્યા છીએ, અગર તો સારવાર આપણે જ્યારે શરૂ કરી છે ત્યારે ખાસ ધ્યાનમાં લેવા જેવી જે બાબત છે એ સલ્ફરનો ડોઝ મેળવવાનો
અને સલ્ફરનો ડોઝ આપણા છોડને જે આપવાનો છે એના ઉપર જે આપણે ચર્ચા કરીએ છીએ એ આપણી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.